એ વિડિયો ઉતાર મને ભાઈ રિમ્પલ બેનની હેરસ્ટાઈલ જો કિશનભાઈ કરી છે નવી. ક્યું છે ઉમરા પૂજન કરવા આવો છોકરીઓ કરી દ્યો. તમારા બીજા ફ્રેન્ડ નથી આવ્યા? તમે બે જ આવ્યા છો? હે અરે વાહ થેન્ક યુ. શું આપવાનું હોય યાર? પૈસા દેવાનો જો. હાલો મેં તારે હિસાબ ભાઈ ને હજી કહું છું હે હજી કહું છું હું વિચારવાનું? લે આ મને કપડા બધી દાવા મારા અરે નહીં કે જાવ ચાલો બે પોટલા ભરી દીધા ઈ કે નીકળો હાલો. ઠેલોય નથી દેવો તમને બોલો. પેલા રૂમ લીધી હવે તો કપડા હટતો નીચે મોકલી દે કે જાવ ચાલો કે નીકળો. કાઢી મી કારો કિશનભાઈ કોની કાઢી કોની મી. હારે થયેલું છે કોમેન્ટ કરજો બરાબર. આપણે રૂમ સિવાય આપણે કોઈ દી હોતા ન હોય અને બાય ઉડાવે તો અને એમ નહીં પાછા હે ને હું એને એમ કહું ને કે બહારના બાથરૂમમાં નાઈ લ્યો તોય મને એમ કે મને મારા બાથરૂમ વગર ન ગમે તો હવે હું થાય હવે હું થાય. દેખા જાયેગા. ઓકે હાલો ચાલો બાય ગાઈસ મળશું આપણે ફરી મળશું પાછા આપણે નવી જગ્યાએ. જો આજે તો છે ને મોટા બા આવી ગયા છે બેક ટુ ધ હોમ. કા પાણી વયું ગયું બા? સો મારા બાવ કેવું જાગે છે જો. આ ક્યુટી ક્યુટી તૈયાર કરી દીધું છે. મો દીકરો જાગે છે હે એ વાવ 8મો દિવસ થઈ ગયો. 8 દિવસનું થઈ ગયું. સમજો હા આ બાજુ કરો. આવા ટાઈમે તમે લોકો છે ને સબસ્ક્રાઇબ કરી દેજો. ખાસ કોઈ છે ને સબસ્ક્રાઇબ નથી કરતું. અને બીજી વાત એ મારે પૂછવી છે કે અમારા ઘરે ભગવાને લક્ષ્મીજી આપ્યા છે બરાબર. એક હતા ને બીજા આવ્યા એટલે આમ કહેવાય ને ડબલ એન્જિન. ડબલ એન્જિન આવી ગયા છે. હવે ગમે એમ દોડીશ ને કોઈ મને કોઈ હરાઈ નહીં શકે. અને બીજી વસ્તુ એક મારે તમારા પાસે આના નામ માટેની સલાહ જોઈએ છે. પણ એના માટે આપણે તમને વજન અને એમનો જન્મનો સમય ત્યાર પછી એમનો શું કહેવાય વાર ને બધું આપશું તમને સ્થળ ને એવું. ત્યાર પછી રાશિ કઈ આવે છે જોઈન પછી તમારું નામ કહેવાનું છે બરાબર. તો સમય છે સોરી વાર છે શનિવાર બપોરે 1:39 જન્મ થયેલો છે. અને વજન હતો 2 કિલો અને 800 ગ્રામ બરાબર. અને સ્થળ સુરત છે. એટલે આપ સૌ લોકો ગૂગલમાં કે તમારા રીતે જો કઈ રાશિ આવે આજે એ કોમેન્ટ કરો. અને આવતીકાલે પછી આપણે રાશિ ઉપરથી નામ કોમેન્ટ કરવાના છે બરાબર. કેમ કે નામ ગોતતા બહુ વાર લાગશે. રાશિ છે ને અમને તો ખબર છે કઈ છે પણ તમે લોકો જાતે મહેનત કરો કઈ છે બરાબર. ચાલો જોઈએ આપણે કોને કોને ખબર પડે છે. કાલે રિઝલ્ટ જોશું બરાબર. ઓકે બીજા કઈ સવાલ પૂછવાનો હોય તો રિમ્પલ ને જવાબ આવશે નેક્સ્ટ વ્લોગમાં. એટલે કઈ પૂછી લેજો કોમેન્ટ. હા રિમ્પલ ભાભીને પૂછી લેજો ઈ જવાબ આપશે. કામ બાઉ કે તું આપઈ હે મોદી કો આપશે? મોદી કો જવાબ આપશે હે? આજ તો રમે છે હો. જાગી ગયો તૈયાર થઈ. નાની નાની આમ આમ કરીએ ને આમ એટલે આંગળી પકડી લેવો જો. ઓ આખી પીળી પીળી થઈ ગઈ છે. કેમ હું થયું? રહી રહીને કમાવા આવ્યો તને? રહી રહીને કમાવા આવ્યો છે? નથી આવ્યો ને? હવે નો આવે. નથી આવ્યો ને? અને બ્લેક એન્ડ વ્હાઈટ દેખાતું હોય છે હે? એક ધારી જોવે છો પાપડ એને પટપટાવતી. જૈન માં દાદા કેતા બેટા જૈન માં દાદા તને બીક લાગે ને એટલે બોલવાનું જૈન માં દાદા એટલે હનુમાન દાદા દાદા મારે બૂમ બૂમ કેમ મારે બૂમ બૂમ એટલે બીક ભાગી જાય. એ બીક હાલો પપ્પા જાય છે હો કામે જાય છે હો તારા માટે જાય છે હો. બાય ભાઈ પપ્પાને ઘણું ગાલે પપ્પી કરવાનું મન થાય છે પણ કંટ્રોલ કરે છે હો. બેટા તારા માટે હા બેટા હું લાવી તું આમ જો અમારે સાખી બેન તને ખબર છે જબલું ન્યા પડ્યું છે એ હોતે હે એને બધી ખબર હોય હો. એને જે વસ્તુ જોતી હોય નહીં. એ જબલું શું કરવું છે તારે જબલી જબલી ભાઈ ગઈ છે ખિસ્સામાં બોટલ નાખી તને સાખું સિક્કા છે જો એ કોને આપ્યા? કેટલા બધા કોઈન છે જો. તો કેમ કોઈન લઈ આવી તો કે હા આમ કરું છું ખાલી પાથરું છું. સિક્કા કેમ લઈ આવી બેટા? બાય આપા બેટા હા મેં એવું લઈ આવી બાર નથી ખબર. બાર નથી ખબર હું લઈ આવી. આમ જો તો તમારી વાત સાંભળ આય ક્યાંય પણ આડાવળી જાતી નહીં હો. સિક્કો લઈને 1 રૂપિયો લઈને ક્યાંય ગઈ ને ગલે અથવા દુકાને તો દુકાનવાળા જો મને એમ કીધું ઝાંખી આવી હતી પૈસા લઈને
તો ત્યાં ને ત્યાં પાડી દેશે, યાદ રાખજે. અને બોલીશ નહીં તારી યાર કોઈ દિવસ. શું કીધું? હા બસ કાંઈ પણ સિક્કા ઘરે મૂકી દેવાના હો. તો હું તારી યાર બોલીશ નહીં, તને વાલી વાલી નહીં કરું, તારી યાર જમીશે નહીં, તારી યાર નાઈશે નહીં, બરાબર? બધું બંધ, ફૂલ લોકડાઉન. ફૂલ લોકડાઉન હે. ઓકે બરાબર. જબ મૂકી જાય ને તો બધા પડી જાય. બધા પડી જશે એટલે તાર ઘરે મૂકી જા. મારી દીકરો લક્ષ્મી તો આ બોટલ થી રહીને તાર ખિસ્સામાં રહીને ઈ બોટલ આપીને હે રમવા ને, આમ જો મારવા કામ પણ આયા મૂકી દેશે ડાય. સારું લાગે ને? આનાથી રમવાનું આયા પેલા જા. તો આ ક્યારેય નહીં આપવું હો. આ જોઈ શક સિક્કા તાર જોઈ નીચે રમવું હોય ને તો બાના રૂમમાં વઈ જા, આપણે હોઈ ને રૂમમાં બેડ ઉપર રહી જા. જા. ઓકે, ગલીમાં નહીં હો, નહીં તો ત્યાં ઢોળાઈ જાય ને તો બધા ગારા વાળા ઉઠી જાય બેટા. હાલ હાલો જાઓ, ચાલ જાઓ, આનો આવજો. દોસ્તાર છે. લે એવું ન કરાય બટા. કાંઈ તો નહીં, તારા લુચ્ચા પગ છે. તારા પગ ગંધાલા તારા નથી. કેટલા ચોખ્ખા છે, મારા કરતાંય ચોખ્ખા છે, તારાય ચોખ્ખા છે. હે? વાહ. અરે વાહ, જાઓ હાલો પગ લૂછીને રમો હો, તમ તાર ગમે ત્યાં બેહો, જાઓ. નથી બેટા, ગંદા નથી. ગંદા નથી બેન. હા યા એનાથી સ્માર્ટ નીકળો. તું મોઢે હોતો ને ઈ મોઢે હાબુ દેવા હાલો, માંડ્યો. કોણ જલ્દી જલ્દી હાબુ દે છે મને હમણાં કહેજો હો, જાઓ. હશે તો જો છોકરી ઉમરા પૂછીને કરી નાખો, ઉમરો શણગારી દીધો છો. કંકુ ને ચોખા ને મારો vlog સાથિયા. આવી ગયો છે. હે વ્લોગ આવી ગયો છે, જોઈ લ્યો. ન જોયો હોય તો જલ્દીથી જોઈ આવો તમે અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. જો કેટલું મસ્ત ડેકોરેશન છે. મસ્ત મજાનું જોરદાર ઇસકા બિસ્કા આવી ગયા છે. યશસ્વી ભવો, તેજસ્વી ભવો, બરાબર. તો બધા જેને જેને આ બ્લોગ ન જોયો હોય ને જોઈ આવજો, બંને આઈડી માં છે. ઝાંખી ના શું છે? અને જે ઝાંખીએ જો આ ચણિયા ચોલી પહેરી છે ને એટલી મસ્ત છે ને, બહુ બધા એમાં કલર નવા આવ્યા છે. નવરાત્રી માટે કોઈને લેવું હોય તો શકુન કિડ્સમાં અત્યારથી આવી જાજો, પછી કહેતા નહીં એમ રહી ગયા, બરાબર. અને ત્યાર પછીનો આમ જો પાડોશી બધા આવી ગયા છે, કેમ કે બીજે બધે પાણી ભરેલા છે, એટલે બીજું કોઈ અમારો શું કહેવાય રિલેટિવ મોટા ફાઈ ફુવા બેન આ કોઈ આવી નથી શક્યા, બરાબર. જોવો તમે ડેકોરેશન કર્યું છે, થોડું કાપીને બતાવું. મસ્ત નવી આવી છે, જોરદાર ફેસ, બરાબર. ફેસ બતાવું છું, જોવો કોના જેવું લાગે છે ખાસ કરીને કોમેન્ટ કરજો, બરાબર. ત્યાં સુધી ફેસ આ બ્લોગ આખો જોજો, જો હું તમને કાપી કાપીને બતાવું છું, બરાબર. જો આ છઠ્ઠીની વિધિ, બરાબર. ત્યાર પછી આ રિમ્પલના પેલા મેડમ આવ્યા હતા ને, જો આવી બધી છે ને છઠ્ઠીમાં બહુ મજા આવી હતી અમને. તો તમને કાંઈક નવું જાણવા મળશે, જોવા મળશે. અને છઠ્ઠી જોતા તમને 100% એવું થયું છે કાનાજી છે, પણ હકીકતમાં લક્ષ્મી છે. અને મારા માટે કાનાજી કરતાં વિશેષ છે, બરાબર. એટલે અમે એને છે ને કાનાના વાઘા પહેરાવ્યા હતા એ દિવસે. ઓકે ચાલો આજનો વ્લોગ જોઈ લેજો, ક્યાં મજા આવી કોમેન્ટ કરજો. તમે જોઈ શકો છો આપણી ઘરે છે ને જીમ ટ્રેનર આવી ગયા છે. પીટી રાખ્યા છે યશવી અને રિમ્પલે કસરત કરે છે. અને આ બે જણા તો અત્યારે મેચિંગ કરે, એ તો જોયું નહીં. આ બધા વાહ રિમ્પલ વાહ છે બાપલિયા. જો ગાઈસ આ લોકોનું મેચિંગ તમે જોઈ લો છે ને. બાકી ભગવાને કરેલું મેચિંગ છે, અચાનક થઈ ગયેલું. હા એ તો બહાર એમ જ કહેવાનું હોય રૂમમાં કરીને. તો અહીંયા કિશનભાઈ ટ્રાયલ એક આપે છે, હાલો ટ્રાયલ આપણે જોઈ લઈએ. આજ હું જીમમાં ગયો ને ત્યાં મેં જે કર્યું ને કરાવું છું યશવી પાસે, એને કઈ થાય છે કે નહીં. હાલો હાલો સ્ટ્રેટ હાથ આમ કરી દે તો આવે છે. હા આગળ. હા હાલો હાલો કરો. તને જે ફાવતા હોય ઓલું કર્યું એનું રિપીટ. બે વાર હાલ બે વન આમ ભેગા કરીમાં પગ સીધા દેવા દે. હા બે આમ વળસો હું કામ આગળ નહીં આમ સીધો રાખ આમ. આમ એ તો એ નથી, એક નથી કરી શકતો. કરતો મેં આજ તો એક દેખાડે ને, સેમ્પલ તો દેખાડ કેવું કરવાનું. શીખી દા મને આજ બહુ એક દેખાડે ને, પણ એને છે ને આ પેટનો ભાગ છે એટલે થોડોક વજન લાગે, એને કાંઈ નથી. એક સેમ્પલ બતાડે. યશવી કરે પરફેક્ટ. હાલો યશવી આમ આમ આપ કરી નાખ સીધા. આમ બ્રેક સ્ટ્રેટ. બસ હાલો બેહો ગોઠણો. બસ એક આ ઓલું નું હાલે યાર. હાલે 3 થઈ ગયું. 4 થી ગણશો તો 4 બોલો પછી ગયા. હાલે હાલ 4 5 6
7 મેં મારા વાસણ કરવાના છો. 8 9 10 હું પગ દાબી નહીં ભાઈ તારે કરવું હોય તો કર 11 હાલે 12 હાલે 13 કેટલી લેવાની છે? અરે રેસ્ટ હોય હો. તું એક કરી તો પણ તું પેલા એક કરી મને આ પેન્ટ મનો ટાઈટ પેન્ટ ચડ્ડો એક તો ફાવે બરાબર ઓલું પહેરવું તો એવી રીતે એક એક કરીને 4-5 તો કરી નાખી. કઈ એક લે આ ને પેટમાં બળે ઈ તો જો લે નો થાય તો આ બેહવી ને તો આથી આ કાંઈ કે નહીં, એક પગ કરી દો. ભેગા રાખજો. આમ બેહો, પણ આમ પેન્ટ બેહો. કેસાય નો. બદલ થાય માઇનસ પેન્ટ થાય નીચે પડ્યો છે લેંગો. આધાર પૂરો થઈ ગયો તમે બેહીને કીધું, મને કે તમે કીધું. કાલે એસવી દીધે ને કામ નથી થવાનું યાદ રાખજો આ વાત અરે તું કરતી નહીં હો તું જોજે તું ઓકે ભાઈ તો જીમ ટ્રેનરની ટ્રેનિંગ પૂરી થઈ ગઈ છે રિમ્પલબેન કેવો ગયો આજનો તમારો દિવસ રિપલબેન ને હુતા હુતા જ કાઢવાનું. સારું છે ને? હારો જ જાય ને કે લે કિશનભાઈ ફિટ લાગવા મળ્યા હો ગાઈસ તમે કોમેન્ટ કરો તો ફિટ લાગવા મળ્યા કે નહીં ચાર દીથા જીમમાં જાય છે એવું નથી, અટાણે શાકડીમાં હું ફિટ લાગે પણ મજા આવે હો જીમમાં જવું જોઈએ બહુ મજા આવે મને હું સૌથી આળહુડો હોય ને તો હું એવો માણસ રિમ્પલ વખાણ કરશે પ્લીઝ કેરી ઓન બે શબ્દ બે શબ્દ તમે કહી શકો છો તમારા ધણી વિશે કયો તો ઓલું એને sentence ચાલુ કર્યું હતું. હાલાલ તો એ અધૂરું મુક માલ લે લે કિશન એ યશવી હવે નથી કરવું હો ના ના એક સેલો રાવ ત્રણ ના હોય ત્રણ સેટ કરવાના પછી કાલથી તમારે ભેગી હાલે. જમવા આવવા માંડું તો અહીંયા રાઉન્ડ હાલો ટટ્ટાર એકદમ સ્ટ્રેટ હાલો બેહો એ ભલે આમ આખું આમ ન તોડવાનું તો આમ રાખે હાલ એક બે તો વળી ગયું નો ગણે ત્રણ બોલો તો. હા હાલો ચાર 8 છા યશવી 8 છા 8 છા મને ખબર છે નથી. No compromise. યશવી 15 થઈ ગયા હવે ના, હવે સેલી હતી હો. આ બોલતો સૌત ગીરા ઈ એક નહોતી ગઈ ને. હાલ હવે તો આઈ રહી છે એ ભાઈ એને કામ ધંધો કરવા દે તો પેલું આ છે ને આને આમ પકડી લે આયા બરોબર આમ પગ સીધા કરી દે મને જો આવડતું નથી હો ભાઈ એટલે કોમેન્ટ ન કરતા કોઈ આમ પગ રાખીને આમ નોર્મલ સીધા એકદમ મસ્ત બરાબર આમ વાહસ આમ Straight. આ વાત આયા રેડી પછી આમ કે બસ કેટલી વાર? પછી નીચે મૂકી આ easy. હા એવું છે ને 15 વાર કે અટાણે આવો time ભાષણ કરીને લે, કરવા લે, જીવ લે. ન્યા સોઈટો. લે લે આ લે કરી નાખ એટલે ખબર પડે ત્રણ થઈ ગયું. હા ત્રણ ને આમાં કઈ નથી. તને કહું ટિફિન બિફિન હમણાં એક ઉપર જ તો તમે રહેવા જો આ રોટલા બાકી મગાવવા પડશે હાલો ભાઈ બંધ કર, બંધ બીજું રિઝલ્ટ કાલ વખતે બતાવજો આજ છૂટી જાઓ રેસ્ટ કરો બેટા રેસ્ટ કરો જાઓ ભાઈ જીમના પ્રોગ્રામમાં કેવી મજા આવી કોમેન્ટ કરજો અને હા આપણે કઈ રાશિ આવી છે આપણી લક્ષ્મીજીની એ આજના બ્લોગમાં બધું આવી ગયું છે તમ તમારી બધા કોમેન્ટ કરશે આપણે કાંઈ કહેવાનું નથી હા સમય કોમેન્ટ તો બધા કરશે સબસ્ક્રાઇબ નથી કરતા બ્લોગ જોવો એ બહુ ગમે છે એવું કહે કરશે. છે આ સવાર મેં કીધું તું ને એસી અચ્છા આ બ્લોગમાં 1000 સબસ્ક્રાઇબર વધશે ભાઈ શેર કરજો તમારી જે બેનપણી હોય ને એને બ્લોગ મોકલજો વોટ્સઅપમાં ફેસબુકમાં ઇન્સ્ટાગ્રામમાં એટલે એ સબસ્ક્રાઇબ કરે બરાબર ચાલો જોઈએ ઝાકીને હોમવર્ક આવ્યું છે બધું કાઉન્ટ કરવાનું તો પહેલાં એને સ્ટાર્ટ કર્યું છે આ જેલીવાળી ગોળીથી પછી ગણશે ઓશિકાને એવું ઝાકી ઓશિકા કેટલા છે 5 હા ઓ 5 છે પછી પંખા બે પંખા છે ટીવી ટીવીની ઉપર કાર્ટૂન છે ઈ એવું છે તારમાં કાના કેટલા છે કાનો એક જ છે હે ઓકે ઈ કેટલી ગોળી છે ગણ તો જો જાખી એક્ટિવિટી કરીશ ગણ 1 1 2 3 હમ 5 6 7 8 9 વેરી ગુડ 9 ગોળી છે ને 9 અલગ રાખી છે સરસ જો તો માં ઝાકીબેન એક્ટિવિટી કરવા માંડ્યા છે એટલે હમણાં 4-5 દિવસની રજા છે ને તો બધું ભૂલાઈ ન જાય કા ઝાકી એટલે એને એક્ટિવિટીમાં એવું આવ્યું છે કે ઘરમાં જે પંખા છે ટીવી ટ્યુબલાઇટ લેમ્પ કેટલા છે પંખા કેટલા છે એવું બધું કાઉન્ટ કરવાનું અને
અમે ઝાંખી તો નવું કાઉન્ટ કરવાનું ગોતી એવી છે ગોળી કેમ ચાકુ કલર જોઈએ હાલો તું મને કલર કહે છે ઓકે હું પૂછું ને એ કલર આ કયો કલર છે આ પાણી કલર ફોટો પછી આ બરફ કલર બરફ કલર સ્કાય કલર કહેવાય આ ચાંદા મામા કલર ચાંદામાં નહીં કેવો કલર છે સરખું જો તો જો દવા કલર પીળો કલર છે યલો આ ઓરેન્જ કલર યસ વેરી ગુડ પછી 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 એ નીચે દોરમન પછી આ કેવો કલર છે આ વાળો હે કાળો કલર કાળો કલર મારી ધોળી કાળો કલર પછી આ કલર આ કેવો છે બિરેન દેખાડું એમ નથી દેખાડવું ઢોળાઈ જાય હો આમ જો આ કેવો કલર છે મારા હાથ મારી હોય લાલ કલર હરખું જોતો ખબર પડે તોય સામું જોવું નથી પછી આ જો ન્યુ કલર આવ્યો આમ જો આ કલર આ વાળો પર્પલ કલર તને તો બધા કલર આવડે છે પછી આ તારો મેચિંગ નો કલર પાંદડા કલર એટલે પાંદડું કેવા કલરનું હોય આવા કલર એને કયો કલર કહેવાય ગ્રીન કલર કેવો પછી તારું સસલું કેવા કલરનું છે કેવા કલરનું છે સસલું એવા કલરનું છે સરસ તને તો કલર મેચ કરતાય આવડે છે વ્હાઈટ કલરનું કલરનું છે કયા કલરનું છે પિંક કલરનું જો ઝાંખીનું સસલું છે ને માં પડ્યું છે તો એ બધા કલર કહે છે એમાંથી એની આંખ કેવા કલરની છે એની આંખ બ્લેક કલરની છે સરસ હવે સુઈ જવાનું છે ને બે આમ જો કેટલા વાગ્યા 2:30 વાગ્યા પોણા 3 થઈ જાય હાલો હવે સુઈ જાવ બાબે શું હટ તો તું એકલી એકલી રમીશ હું સુઈ જાઉં હા તું કઈ ખંડેર ન કરતી હો હા અને હોય ને તો મારી બાજુમાં આવીને સુઈ જાજે ઓકે ચાલો બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ નીતિ ગઈ બે જણા તો મસ્ત મજાની રીલ્સ જોવો એની ને એની બે જણા બોલો ઓપન કરવાનું છે આ ગિફ્ટ આવ્યું ગિફ્ટ આવ્યું છે યસ ચાલો ગાઈજીસ આ છે ને ગિફ્ટ છે પણ એક વાત કહી દઉં તમને આમાંથી કે ભાઈ જો તમારે પણ તમારો કોઈ સારો બિઝનેસમાં પ્રમોશન કરાવવું હોય અને બજેટ હોય તમારું તો અમારો કોન્ટેક્ટ કરી શકો છો જો તમારી ક્વોલિટીમાં દમ હશે પ્રોડક્ટ સારી હશે તો અમે તમારું પ્રમોશન કરી આપશું આ કોઈ પ્રમોશન નથી આ એક અમારા ફોલોવર્સ છે જેની બહુ દિલથી ઈચ્છા હતી શું નામ છે વાત કરીએ શું ધારા અને મનીષ ઠક્કર મુંબઈથી છે આપણા ફોલોવર્સ છે એટલે એમણે આ વસ્તુ બેબી માટેનું હોય છે ફાઇનલ આમાં શું લાગે છે તમને કોમેન્ટ કરો શું ગિફ્ટ છે એ આ તો બાટલ્યું છે જોવાનું પેકિંગ જો કોકોનટ ઓઇલ છે વાવ આમાં હશે કંઈક ઓઇલ જ હશે તો આ ઓઇલ છે મસાજ માટે અને આપણે બધા માટે પાણીએ કાઢેલું તેલ છે વુડ ફ્રેશ ઓઇલ છે લાકડામાં કાઢેલું ઓઇલ છે લાકડાનું નવું પેકિંગ લીધું છે જેસપી વાઇસ તમને ભરત બોટનિક્સ વલોણાનું ઘી છે વલોણાથી કાઢેલું ઘી છે અને આ કલર જોઈને તમને આઈડિયા આવી ગયો હશે કે આ ગાયનું જ ઘી છે ભેંસના ઘીમાં અને ગાયના ઘીમાં બે તફાવત આવે બરાબર ગાયનું ઘી હોય ને એ થોડું પીળું હોય અને પતલું હોય ભેંસનું ઘી હોય ફૂલ વ્હાઈટ હોય અને જાડું હોય આ વસ્તુ યાદ રાખજો બરાબર તો ચાલો રિમ્પલ મેડમ ખાવા મળો શીરો બનાવી આની પહેલાં ઘી આવ્યું હતું ને યશવી તાર ફ્રેન્ડની ત્યાંથી હે ને કેટલું ખાઈ શકશે આ ચાલો તો ભાઈ જો આવું બધું આવ્યું છે પણ તમારે પ્રમોશન કરાવવું હોય કોન્ટેક્ટ કરજો હવે આપણે પ્રમોશન કરી આપશું સારી એવી વસ્તુ હશે તો બધાયનું નહીં લાગટ નહીં કે ગમે એનું મજા આવે બરાબર ખાસ યાદ રાખજો તમારી ક્વોલિટીમાં દમ હોય તમને વિશ્વાસ હોય તો જ કોન્ટેક્ટ કરજો યશવી કરશે એની આઈડીમાંથી સાગરભાઈ પાસે કરાવવું હોય તોય કરી આપશે બે કપલને કરવું હોય તોય ભલે અમે બે કપલ કરીએ ઝાંખી હારે જોતી હોય કિડ્સની કોઈ પ્રોડક્ટ હોય પર્સનલ કેરની હોય તો બધી બ્રાન્ડ મોસ્ટ વેલકમ